ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 સદિશ બીજગણિતમાં વિડિયો 4 પાર્ટ 2 જોઈશું. MCQs ફોર ગુડ સેટ એન્ડ ગુજરાત બોર્ડ 19 MCQ. જો a સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1, -1, 1 એટલે a સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ છે. b સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 3, 1, 2 તો b સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ છે. c સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1, λ, -3 તો c સદિશ પણ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ છે. સમતલીય હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. તો a સદિશ, b સદિશ, c સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ સમતલીય છે તો એ ત્રણ સદિશનું પેટી ગુણન શું થાય? 0. તો a સદિશ, b સદિશ, c સદિશ આ પેટી ગુણનને શું કહેવાય? ત્રિહા નિશ્ચયકમાં a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 બરાબર. તો નિશ્ચયકમાં પહેલી હારમાં a સદિશની વેલ્યુ લખો 1 -1 1, b સદિશની કિંમત 3 1 2 અને c સદિશની કિંમત 1 λ -3 ઓકે ઇઝ ઇક્વલ ટુ 0. ચલો એનું વિસ્તરણ કરીશું. તો માટે 1 બ્રેકેટમાં -3 -2 લેમ્બડા માઇનસ ઓફ -1 તો બ્રેકેટમાં -9 -2 પ્લસ 1 બ્રેકેટમાં 3 લેમ્બડા -1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે -3 -2 લેમ્બડા -11 પ્લસ 3 લેમ્બડા -1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે -2 લેમ્બડા પ્લસ 3 લેમ્બડા એટલે લેમ્બડા થશે અને -11 -15 ઇઝ ઇક્વલ ટુ 0. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 15 મળશે. બરાબર છે? ઓકે. તો ઓપ્શન એ એ તમારો આન્સર થશે. લખો. વીસમો MCQ. જો a સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1, 1, 1 b સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1, 0, 0 એટલે b સદિશ જે છે એ આપણને કોણ આપેલો છે? i કેપ અથવા તો i સદિશ. બરાબર છે? c સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં c1, -1, 1 સમતલીય ન હોય તો c1 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા એટલે કે અસમતલીય છે a સદિશ, b સદિશ, c સદિશ. તો c1 ની કિંમત શોધવાની છે. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. તો દેખાય છે કે a સદિશ, b સદિશ, c સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ છે. સમતલીય સદિશો નથી. માટે ત્રણેયનું પેટી ગુણન નોટ ઇક્વલ ટુ 0. ઓકે. તો a સદિશ, b સદિશ, c સદિશની કિંમત આપણે ત્રિહા નિશ્ચયકમાં મૂકી દઈએ છે. બીજી હારની સાપેક્ષે આપણે વિસ્તરણ કરીશું. તો શું થશે? -1 બ્રેકેટમાં 1 + 1 ધેટ ઇઝ -2 તો નોટ ઇક્વલ ટુ 0 મળી જ જાય છે. પણ તમે જો કે વિસ્તરણમાં c1 આવતો જ નથી. c1 તો નીકળી જાય છે. એનો અર્થ શું થયો કે c1 belongs to capital R that is c1 એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે. બરાબર? તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા તરીકે c1 ની તમે સિલેક્શન કરશો તો પણ આપણને પેટી ગુણનની કિંમત નોટ ઇક્વલ ટુ 0 જ મળવાની છે ને જે -2 જ મળવાની છે. બરાબર છે? તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. લખો. એકવીસમો MCQ. ચાર બિંદુઓ કેપિટલ A ઓફ 3, 2, 1 કેપિટલ B ઓફ 4, x, 5 કેપિટલ C ઓફ 4, 2, -2 અને કેપિટલ D ઓફ 6, 5, -1 સમતલીય હોય તો x ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો અહીંયા દીકરાઓ આપણે ત્રણ સદિશ બનાવવા પડશે. તો હું એ બિંદુ ફિક્સ કરી દઉં છું. તો x AB સદિશ, બીજો AC સદિશ અને ત્રીજો AD સદિશ બનશે. તમે B બિંદુ ફિક્સ કરી પણ ત્રણ સદિશ બનાવી શકો છો. C બિંદુ ફિક્સ કરો ને ત્રણ સદિશ બનાવો અથવા D બિંદુ ફિક્સ કરી ત્રણ સદિશ બનાવો. બરાબર છે? છેલ્લો જવાબ તમારો સરખો જ આવવાનો છે. ઓકે. તો AB સદિશ ઇઝ ઇક્વલ ટુ B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ. સાદરૂપ આપો તો યામમાં 1, x - 2, 4 AC સદિશની કિંમત યામમાં 1, 0, -3 AD સદિશની કિંમત યામમાં 3, 3, -2 મળે છે. તો આ ત્રણ સદિશો નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ બિલોંગ્સ ટુ R³ છે. તો એ સમતલીય સદિશો છે કારણ કે ચાર બિંદુ સમતલીય છે એવું આપણને કહી દીધેલું છે. બરાબર છે? માટે ત્રણ સદિશો પેટી ગુણન 0 આવશે. તો પેટી ગુણનની વ્યાખ્યા શું છે? ત્રિહા નિશ્ચય. તો પહેલા સદિશની કિંમત મૂકી દો, બીજા સદિશની કિંમત બીજી હારમાં, ત્રીજા સદિશની કિંમત ત્રીજી હારમાં મૂકી દો. નિશ્ચયકનું તમે પ્રથમ હારની સાપેક્ષે વિસ્તરણ કરો તો આપણને મળે છે 9 માઈનસ બ્રેકેટમાં x - 2
બ્રેકેટની બહાર 7 વત્તા 12 ઇક્વલ ટુ 0 તો એનું સાદુરૂપ બે રીતે અપાશે 21 ઇઝ ઇક્વલ ટુ x માઈનસ 2 ઇન્ટુ 7 ધેટ ઇઝ 3 ઇક્વલ ટુ x માઈનસ 2 x ઇઝ ઇક્વલ ટુ 5 અથવા 21 માઈનસ 7x પ્લસ 14 ઇક્વલ ટુ 0 7x ઇક્વલ ટુ 35 માટે x ઇક્વલ ટુ 5 બરાબર છે ઓકે તો ઓપ્શન એ એ તમારો આન્સર થશે ઓકે તો અહીંયા આપણને ચાર બિંદુ આપેલા છે ને ચાર બિંદુ સમતલીય કીધું છે તો એ ચાર બિંદુ પરથી આપણે ત્રણ સદિશ બનાવ્યા તો એ સમતલીય સદિશ જ થવાના છે એ નોલેજ આપણને હોવું જોઈએ ઓકે 22મો MCQ i કેપ ડોટ બ્રેકેટમાં j કેપ ક્રોસ k કેપ વત્તા j કેપ ડોટ બ્રેકેટમાં i કેપ વત્તા k કેપ વત્તા k કેપ ડોટ બ્રેકેટમાં i કેપ વત્તા j કેપ નું મૂલ્ય ખાલી જગ્યા છે તો તમને આ બેઝિક નોલેજ છે કે ચક્રીય ક્રમમાં i કેપ ક્રોસ j કેપ તો એ k કેપ થશે j કેપ ક્રોસ k કેપ તો એ i કેપ થશે અને ચક્રીય ક્રમમાં લેવ તો k કેપ વત્તા i કેપ તે કોણ થશે j કેપ બરાબર છે અને આપણને એટલું ખબર જ છે કે a સદિશ ક્રોસ b સદિશ is not equal to b સદિશ ક્રોસ a સદિશ જ્યાં a સદિશ કોમા b સદિશ not equal to શૂન્ય સદિશ and this belongs to R cube બરાબર છે તો j કેપ વત્તા i કેપ આપણને કેટલો મળે માઈનસ k સદિશ એ જ પ્રમાણે k સદિશ ક્રોસ j સદિશ લેવું તો માઈનસ i કેપ મળશે અને i કેપ વત્તા k કેપ તો આપણને માઈનસ j સદિશ મળશે સમજાય છે ઓકે તો આપણે આમાં વેલ્યુ મૂકીશું i કેપ ડોટ j કેપ ક્રોસ k કેપ તો ચક્રીય ક્રમમાં છે એટલે આની વેલ્યુ i કેપ આવશે વત્તા j કેપ ડોટ i કેપ ક્રોસ k કેપ છે ચક્રીય ક્રમમાં k કેપ પછી i કેપ આવે તો જવાબ j કેપ આવે તો i કેપ ક્રોસ j કેપ માં માઈનસ j કેપ વત્તા k કેપ ડોટ i કેપ ક્રોસ j કેપ તો એ k કેપ થશે તો આને કહેવાશે માનાંકમાં i સદિશનો વર્ગ માઈનસ બહાર કાઢી નાખો j સદિશ j કેપ ડોટ j સદિશ તો માનાંકમાં j સદિશનો વર્ગ વત્તા માનાંકમાં a સદિશનો વર્ગ 1 માઈનસ 1 પ્લસ 1 1 નો વર્ગ 1 જ થવાનું છે તો આન્સર તમને શું મળી જાય છે 1 બરાબર છે ઓકે તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે 22મા MCQ માટે ઓપ્શન સી લખો ઓકે હવે તમને હું 22મા MCQ માં સેકન્ડ મેથડ બતાવું છું ફર્સ્ટ મેથડ ઈઝી છે ઓકે ડોટ ને ક્રોસ આપ્યો છે તો પેટી ગુણનમાં આપણે લખી દઈએ છે આજે આપણે રકમ આપી છે એને ઓકે હવે પેટી ગુણનમાં તમે ચક્રીય ક્રમમાં i કેપ j કેપ k કેપ લખશો તો પેટી ગુણનમાં i કેપ j કેપ k કેપ ઇઝ ઇક્વલ ટુ પેટી ગુણનમાં j કેપ k કેપ i કેપ ઇઝ ઇક્વલ ટુ પેટી ગુણનમાં k કેપ i કેપ j કેપ થશે તો અહીં ત્રણ પેટી ગુણનની વેલ્યુ સરખી આવશે તો અહીંયા જો કે i કેપ j કેપ k કેપ અહીંયા તમે જો કે j કેપ પછી i કેપ નથી બરાબર છે આ બે ની અદલા બદલી કરવી પડે અહીંયા k કેપ પછી i કેપ j કેપ છે એટલે આ બંને વેલ્યુ સરખી થશે તો અહીંયા શું લખાશે ઇઝ ઇક્વલ ટુ i કેપ j કેપ k કેપ અહીંયા લખાશે i કેપ j કેપ k ક્લિયર સરખી થાય છે ઓકે હવે અહીંયા તમે જો તો આ બે હારની અને આપણે નિશ્ચયાંક સ્વરૂપમાં વિઝ્યુઅલાઇઝ કરીએ તો બીજી ને ત્રીજી હારની અદલા બદલી કરી નાખીએ તો આપણને શું મળે મળતા નિશ્ચયાંકનું મૂલ્ય આપેલા કરતા વિરુદ્ધ માઈનસ થશે ને પેટીમાં શું લખાય j કેપ k કેપ i કેપ ખ્યાલ આવે છે તો અહીંયા લખાશે માઈનસ આ વેલ્યુ અને આને શું કહેવાશે માઈનસ પેટી ગુણનમાં i કેપ j કેપ k કેપ ખ્યાલ આવે છે તો માઈનસ પેટી ગુણનમાં i કેપ j કેપ k કેપ ક્લિયર ઓકે તો હવે આ બે ટર્મ્સ જશે અથવા છેલ્લી બે ટર્મ્સ હશે તો એક રહેશે એટલે આપણને શું મળશે પેટી ગુણનમાં i કેપ j કેપ k કેપ તો i કેપ ડોટ j કેપ ક્રોસ k કેપ બરાબર છે તો સાદુરૂપ શું આવશે i કેપ ડોટ i કેપ
માનાંકમાં i કેપનો વર્ગ ધેટ ઇઝ 1 મળશે બરાબર છે. તો આ થોડી લોંગ મેથડ છે તો તમને થોડું જાણવાનું મળે કે તમે આ MCQ આ રીતે પણ સોલ્વ કરી શકો છો. ઓકે લખો. તેવીસમું MCQ માર્ચ 2016 માં પૂછેલું છે. OA સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 3,1,4 OB સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 1,2,3 OC સદિશ ઇઝ ઇક્વલ ટુ યામમાં 2,1,5 ધારવાળા સમાંતર ફલકનું ઘનફળ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન તમને આપી દીધા છે. તો અહીંયા તમને જે 3 સદિશો આપેલા છે એ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ જ છે ને બિલોંગ્સ ટુ R ક્યુબ છે બરાબર છે. તો OA સદિશ OB સદિશ OC સદિશ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ બિલોંગ્સ ટુ R ક્યુબ ધારવાળા સમાંતર ફલકનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં પેટી ગુણનમાં OA સદિશ OB સદિશ OC સદિશ બરાબર છે. ઓકે તો આપણે પેટી ગુણનમાં OA સદિશ OB સદિશ OC સદિશ તો ઇઝ ઇક્વલ ટુ ત્રિહાર નિશ્ચયકમાં પહેલી હારમાં OA સદિશની કિંમત લખો, બીજી હારમાં OB સદિશની કિંમત અને ત્રીજી હારમાં OC સદિશની કિંમત લખો. પ્રથમ હારને સાપેક્ષે વિસ્તરણ કરીશું તો 3 બ્રેકેટમાં 10 - 3 -1 બ્રેકેટમાં 5 - 6 અને +4 બ્રેકેટમાં 1 - 4 થશે તો ઇઝ ઇક્વલ ટુ 3 × 7 -1 of -1 +4 of -3 21 + 1 -12 બરાબર છે. તો 22 - 12 થશે બરાબર છે. તો આપણને કિંમત કેટલી મળે છે 10 મૂકી દો અહીંયા. તો માનાંકમાં 10 તો 10 નું માનાંક 10 જ થવાનું છે બરાબર છે. કોઈક વાર તમને ઓપ્શનમાં એવું પણ આપે જે ઓપ્શન આપે તમે એકમનો ઘન આપી દે ઘનફળ છે તો 10 એકમનો વર્ગ બરાબર છે. અથવા તો બીજું શું લખી શકાય 10 ઘન એકમ બરાબર છે. તો કોઈક વાર તમને ઓપ્શનમાં આ રીતે એકમ પણ બાજુમાં આપેલા હોય. ઓકે અહીંયા આપણને એકમ આપ્યા નથી તો ઓપ્શન એ તમારો આન્સર થશે. ખ્યાલ આવે છે. ઓકે થેન્ક યુ વેરી મચ.